નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે 950 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 951 નંબરના પ્રશ્નોથી આગળની પ્રશ્નો જોઈશું. અને મિત્રો, આ આપણો 16મા નંબરનો પાઠ છે. જો તમે આગળના 1 થી 15 પાઠ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તે ટોટલ વિડીયોનું પ્લેલિસ્ટ મૂકેલું છે, જેમાં તમે 1 થી 15 પાઠ પણ જોઈ શકો. તો ચલો મિત્રો, ટાઈમ ન વગર શરૂ કરીએ. 951 નંબરનો ક્વેશ્ચન: રેશમના કીડા ઉછેરવાનું શાસ્ત્ર કયું છે? સેરીકલ્ચર. જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? ટોપોગ્રાફી. જુદા જુદા ઔષધો, તેમનું બંધારણ અને તેમની ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન કયું છે? ફાર્માકોલોજી. બાળકોના વિવિધ અંગોનું નિદાન કરતું અને સારવાર કરતું વિજ્ઞાન કયું છે? પેડિયાટ્રિક્સ. હવામાનના લક્ષણો અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું કહેવાય? મિટિયોરોલોજી. સમુદ્રના પ્રવાહો, જીવો, તોફાનો વગેરે અંગેનું વિજ્ઞાન કયું છે? ઓશનોગ્રાફી. પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારોનું વિજ્ઞાન કયું કહેવાય? ઝૂઓલોજી. ચરક નામના ઋષિ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? આયુર્વેદ સાથે. ચરકે આયુર્વેદને લગતો કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. પદાર્થ નાના કણોનો બનેલો છે એવું પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? કણાદ. કયા વૈજ્ઞાનિકનું અણુ સિદ્ધાંત અંગેનું સંશોધન જાણીતું છે? કણાદનું. કોણે 4મી સદીમાં આયુર્વેદમાં વાટકા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? સુશ્રુત. સુશ્રુતનો અમૂલ્ય ગ્રંથ કયો છે? સુશ્રુત સંહિતા. નાગાર્જુન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો રસાયણશાસ્ત્ર સાથે. નિષેધન, ઉર્ધ્વપાતન, ધાતુઓનું શુદ્ધિકરણ વગેરે રીતોનું પ્રતિપાદન કરનાર ભારતીય કોણ? નાગાર્જુન. વરાહમિહિર કયા યુગમાં થઈ ગયા? ગુપ્ત યુગમાં. ગુપ્ત યુગમાં થયેલ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી કોણ હતા? વરાહમિહિર. બૃહદ સંહિતા ગ્રંથ કોનો છે? વરાહમિહિરનો. પંચ સિદ્ધાંતિકા એ કોનો જાણીતો ગ્રંથ છે? તો વરાહમિહિરનો. ઈસવીસન 476 થી 520ના સમયગાળામાં થઈ ગયેલ મહાન વૈજ્ઞાનિક કોણ હતા? આર્યભટ્ટ. ખગોળ વિજ્ઞાન અંગેના મૂલ્યવાન સંશોધક કોણ હતા? આર્યભટ્ટ. ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર કોણ? આર્યભટ્ટ. કોની યાદમાં ભારતે તેના પહેલા કૃત્રિમ ઉપગ્રહનું નામ રાખેલું? આર્યભટ્ટની યાદમાં. કામસૂત્ર પુસ્તકના લેખક કોણ હતા? મુનિ વાત્સ્યાયન. ટોલેમી ક્યાંના મહાન ખગોળશાસ્ત્રી હતા? ગ્રીસના. કોને ભૌતિકશાસ્ત્રના પિતા માનવામાં આવે છે? આર્કિમિડીઝને. તરતા પદાર્થોના નિયમો કોણે આપ્યા? આર્કિમિડીઝે. ઉચ્ચાલન અને પ્રકાશના નિયમો કોણે શોધ્યા? આર્કિમિડીઝે. કયા વૈજ્ઞાનિકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની રીત આપી? આર્કિમિડીઝે. ઈસવીસન 1642 થી 1727ના સમયગાળા દરમિયાન થઈ ગયેલ મહાન વૈજ્ઞાનિક કોણ? સર આઇઝેક ન્યૂટન. સર આઇઝેક ન્યૂટન ક્યાંના વતની હતા? ઇંગ્લેન્ડના. ઇંગ્લેન્ડના મહાન વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી અને ખગોળવેત્તા કોણ હતા? ન્યૂટન. ગુરુત્વાકર્ષણનો નિયમ કોને કોને લાગુ પડે છે? સમગ્ર સૂર્યમંડળને. ગુરુત્વાકર્ષણનો નિયમ સમગ્ર સૂર્યમંડળને લાગુ પડે છે તે સાબિત કરનાર કોણ? ન્યૂટન. ગુરુત્વાકર્ષણ અંગેના નિયમો કોણે આપ્યા? સર આઇઝેક ન્યૂટને. ન્યૂટનની ખરી પ્રસિદ્ધિ આપણને આપેલ કયા નિયમોને લીધે છે?
ગતિના નિયમોને લીધે. સૂર્ય કિરણ 7 રંગોનું બનેલું છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? સર આઇઝેક ન્યૂટન. કોપરનિક્સ કયા દેશના મહાન ખગોળવેત્તા હતા? પોલેન્ડના. કોને આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક માનવામાં આવે છે? કોપરનિક્સને. કોણે સૌ પ્રથમ જાહેર કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે? કોપરનિક્સને. લોલકના નિયમો કોણે આપ્યા? ગેલિલિયોએ. કયા વૈજ્ઞાનિકે થર્મોમીટરની શોધ કરી હતી? ગેલિલિયોએ. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે તે નિયમનું પ્રતિપાદન કયા વૈજ્ઞાનિકે કર્યું? ગેલિલિયોએ. લિયોનાર્ડો દ વિન્સી કયા મહાન કલાકાર હતા? ક્યાંના મહાન કલાકાર હતા? તો ઇટાલીના. શરીર રચના અંગે અનેક શોધો કરનાર વૈજ્ઞાનિક કલાકાર ગણિતશાસ્ત્રી કોણ હતા? લિયોનાર્ડો દ વિન્સી. ડાર્વિન ક્યાંના મહાન વૈજ્ઞાનિક હતા? ઇંગ્લેન્ડના. ડાર્વિને કયા ક્ષેત્રે પાયાનું સંશોધન કર્યું હતું? જીવ વિજ્ઞાન ક્ષેત્રે. પ્રાણી માત્રમાં કાળક્રમે પરિવર્તન થયા કરે છે તેવું સંશોધન કરનાર કોણ? ડાર્વિન. ઉત્ક્રાંતિવાદ સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા કોણ હતા? ડાર્વિન. એડવર્ડ જેનર ક્યાંના મહાન ડૉક્ટર હતા? તો ઇંગ્લેન્ડના. તો મિત્રો આજે આપણે 1000 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.